નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, પેટ્રોલ ડીઝલ માત્ર ને માત્ર 400 રૂપિયાની અંદર મળવાનું છે, કારણ કે અત્યારે હાલ અમદાવાદમાં પેટ્રોલ પંપ પર ભીડ, પેટ્રોલની ટાંકીઓ ફૂલ કરવા લોકોની લાઈન લાગી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા કે પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, લોકોમાં ગભરાટ જોવા મળ્યો છે ત્યારે પરિણામે અમદાવાદના કેટલાય પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી છે, કારણ કે જેમ કે લાંબી લાઈનો લાગી છે તેવું પણ જેમ કે જાણવામાં મળી રહ્યું છે. અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે જેમ કે દોસ્તો વધુ વિગત જણાવીએ તો શહેરમાં ફરી એકવાર ઈંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યાઓ સર્જાઈ છે. સતત રજાઓમાં દિવસોમાં કારણ કે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરોના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે. અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને તમે જોઈ શકો છો. વાત કરીએ તો આ સમાચાર વાયુવેગે ફેલાતા પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે, લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. પરિણામે અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી ચૂકી છે. અત્યારે હાલના મોટા સમાચાર તમે જોઈ શકો છો, કારણ કે અત્યારે હાલ ગુજરાતમાં જેમ કે પેટ્રોલ અને ડીઝલનો જેમ કે અત્યારે ખૂબ જ જેમ કે ચર્ચાનો વિષય બની રહ્યો છે, કારણ કે પેટ્રોલ